હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે એકદમ ફૂલેલા અને સોફ્ટ ઘઉંના લોટમાંથી ભટુરે બનાવીએ। તમારે મેંદાના નહીં પરંતુ હેલ્ધી એવા ઘઉંના લોટમાંથી ભટુરે બનાવવા હોય તો તેના માટે મેં અહીં એક કથરોટમાં ચાળીને ઘઉંનો લોટ લીધો છે। તેમાં 1 ચમચી જેટલો અજમો ઉમેર્યો છે। ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। પછી તેને હાથ વડે બરાબર મિક્સ કરી લઈએ। બધું સારી રીતે મિક્સ થઈ ગયા બાદ તેમાં 2 પરી જેટલું તેલનું મોયણ ઉમેરીએ। તેલને લોટ સાથે મિક્સ કરી લીધા બાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ પરોઠા જેવો લોટ બાંધીને તૈયાર કરી લઈએ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં મેં થોડો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। લોટ ઉપર ફરી અડધી પરી જેટલું તેલ ઉમેરી તેને લીસો કરી એકદમ સોફ્ટ કૂણવી લઈએ। ભટુરા તળવા માટે મેં અહીં પહેલેથી જ તેલ ગરમ કરી લીધું છે। લોટના નાના નાના લુવા કરી તેમાંથી મીડિયમ થિકનેસવાળી મોટી પૂરી તૈયાર કરી લઈશું। તેને તેલમાં ઉમેરી ઝારાની મદદથી પ્રેસ કરતાં તે ખૂબ સારી રીતે ફૂલી જાય છે। તેને બંને બાજુ બદામી રંગની થાય તે રીતે તળીને તૈયાર કરી લીધી છે। ભટુરાને તેલમાં નાખતી વખતે તેલની ફ્લેમ થોડી વધારે રાખવી અને તેલ ઓછું લેવું। તમે જોઈ શકો છો અહીં મારા બધા જ ભટુરા આ રીતે ફૂલીને દડા જેવા થાય છે। તે ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે અને તે લાંબો સમય સુધી આ જ રીતના ફૂલેલા રહે છે। એકદમ હેલ્ધી ઘઉંના લોટમાંથી ફૂલેલા અને બંને બાજુ બદામી રંગના એવા ભટુરા તૈયાર છે। મેં તેને છોલે ચણા સાથે સર્વ કર્યા છે। તમે જો મેંદાને અવોઇડ કરતા હોય તો આ રીતના હેલ્ધી અને ટેસ્ટી ભટુરા બનાવીને એન્જોય કરો।